જે રીતે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી અને પોતે શાસન ઉપર આવી છે। મિત્રો, જ્યારે જ્યારે શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી શાસન ઉપર આવી ત્યારે અનેક વચનો આપેલા, અનેક વાયદાઓ કરેલા, એમાંના વાયદાઓ ખેડૂતો માટે પણ કરેલા। નરેન્દ્ર મોદી સાહેબે કીધેલું કે ખેડૂતોની આવક ડબલ કરીશું, ખેડૂતોની આવક બમણી કરીશું। મારે આજે તમને પૂછવું છે કે ખેડૂતોની આવક ડબલ થઈ? ખેડૂતોની આવક બમણી થઈ? ખેડૂતો સદ્ધર બન્યા? મિત્રો, ખેડૂતોની આવક ડબલ થવાની વાત તો જવા દો, પરંતુ આજે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે, ખેડૂતો ગળે આવી ગયા છે, ખેડૂતો બરબાદ થઈ ગયા છે, પાયમાલ થઈ ગયા છે। આજે મિત્રો, ખેડૂતો રાત દિવસ મહેનત કરે, પરસેવો પાડે, લોહી રેડે, આખો પરિવાર રાત દિવસ મહેનત કરે, પોતાનો પાક પકવે, એપીએમસીમાં અને માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા જાય, મહેનત કરીને પોતાનો પાક વેચવા જાય એક આશા સાથે, અપેક્ષા સાથે। મિત્રો, ત્યાં જાય, માર્કેટિંગ યાર્ડ અને એપીએમસી એનો કબજો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ અને એના મામા માસીનાઓએ આ એપીએમસી ઉપર કબજો જમાવી દીધો છે। મિત્રો, ખેડૂતો જાય એટલે મળદા ઉપર ગીધડાઓ તૂટી પડે, એમ ખેડૂતો ઉપર આ ભાજપના મળતિયાઓ તૂટી પડે। એના હક અને અધિકાર ની જે કમાણીનો જે પૈસા હોય એમાં કડદો કરે। મિત્રો, હમણાં તમે જોયું બોટાદની અંદર કપાસની અંદર કડદો, મગફળીની અંદર કડદો, અનેક બાબતની અંદર આ ભારતીય જનતા પાર્ટીના મળતિયા અને એના મામા માસીનાઓ ખેડૂત સાથે કડદો કરે છે, ખેડૂતો સાથે અન્યાય કરે છે। મિત્રો, પરિણામે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરોપડા, પ્રવીણભાઈ રામ, આવા અનેક નેતાઓએ ખેડૂતોની વહારે આવી એના હક અને અધિકાર માટે, એને ન્યાય અપાવવા માટે મેદાનમાં આવ્યા, એના માટે અવાજ ઉઠાવ્યો, એના હક અને અધિકાર માટે લડત લડ્યા। પરિણામે મિત્રો, ભાજપના ઈશારે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ, ગણ્યા ગાંઠ્યા પોલીસ અધિકારીઓ જે ભાજપની કઠપુતલી છે, ભાજપના ઈશારે નાચે છે, જેમ ગોપાલભાઈએ કીધું એમ આ લોકોએ કમરે પટ્ટા નથી પહેર્યા, આ પોલીસ અધિકારીઓએ ગળામાં પટ્ટા પહેર્યા છે। મિત્રો, જે રીતે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી અને પોતે શાસન ઉપર આવી છે। મિત્રો, જ્યારે જ્યારે શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી શાસન ઉપર આવી ત્યારે અનેક વચનો આપેલા, અનેક વાયદાઓ કરેલા, એમાંના વાયદાઓ ખેડૂતો માટે પણ કરેલા। નરેન્દ્ર મોદી સાહેબે કીધેલું કે ખેડૂતોની આવક ડબલ કરીશું, ખેડૂતોની આવક બમણી કરીશું। મારે આજે તમને પૂછવું છે કે ખેડૂતોની આવક ડબલ થઈ? ખેડૂતોની આવક બમણી થઈ? ખેડૂતો સદ્ધર બન્યા? મિત્રો, ખેડૂતોની આવક ડબલ થવાની વાત તો જવા દો, પરંતુ આજે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે, ખેડૂતો ગળે આવી ગયા છે, ખેડૂતો બરબાદ થઈ ગયા છે, પાયમાલ થઈ ગયા છે। આજે મિત્રો, ખેડૂતો રાત દિવસ મહેનત કરે, પરસેવો પાડે, લોહી રેડે, આખો પરિવાર રાત દિવસ મહેનત કરે, પોતાનો પાક પકવે, એપીએમસીમાં અને માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા જાય, મહેનત કરીને પોતાનો પાક વેચવા જાય એક આશા સાથે, અપેક્ષા સાથે। મિત્રો, ત્યાં જાય, માર્કેટિંગ યાર્ડ અને એપીએમસી એનો કબજો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ અને એના મામા માસીનાઓએ આ એપીએમસી ઉપર કબજો જમાવી દીધો છે। મિત્રો, ખેડૂતો જાય એટલે મળદા ઉપર ગીધડાઓ તૂટી પડે,
એમ ખેડૂતો ઉપર આ ભાજપના મળતિયાઓ તૂટી પડે. એના હક અને અધિકાર ની જે કમાણીનો જે પૈસો હોય એમાં કડદો કરે. મિત્રો, હમણાં તમે જોયું બોટાદની અંદર કપાસની અંદર કડદો, મગફળીની અંદર કડદો, અનેક બાબતની અંદર આ ભારતીય જનતા પાર્ટીના મળતિયા અને એના મામા માસીનાઓ ખેડૂત સાથે કડદો કરી છે, ખેડૂતો સાથે અન્યાય કરે છે. મિત્રો, પરિણામે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરોપડા, પ્રવીણભાઈ રામ, આવા અનેક નેતાઓએ ખેડૂતોની વહારે આવી એના હક અને અધિકાર માટે, એને ન્યાય અપાવવા માટે મેદાનમાં આવ્યા, એના માટે અવાજ ઉઠાવ્યો, એના હક અને અધિકાર માટે લડત લડ્યા. પરિણામે મિત્રો, ભાજપના ઈશારે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ, ગણ્યા ગાંઠ્યા પોલીસ અધિકારીઓ જે ભાજપની કઠપુતલી છે, ભાજપના ઈશારે નાચે છે. જેમ ગોપાલભાઈએ કીધું એમ આ લોકોએ કમરે પટ્ટા નથી પહેર્યા, આ પોલીસ અધિકારીઓએ ગળામાં પટ્ટા પહેર્યા છે. મિત્રો,